વાર્તાનું નામ છે મગર અને વાંદરો. એક મોટું ગામ હતું. તે ગામના બાજુમાં એક તળાવ હતું. એ તળાવમાં એક મગર રહેતો હતો. મગરે 2-3 દિવસથી કાંઈ ખાધું ન હતું. એટલે મગર એક દિવસ કિનારે ઉપર જાંબુના ઝાડ નીચે સૂઈ ગયો. તો જાંબુના ઝાડ ઉપર એક વાંદરો હતો. વાંદરો કહે કે મગરભાઈ, આ તમે અહીંયા શું કરો છો? તો મગર કહે કે હું અહીંયા હે ને મને ભૂખ લાગી છે એટલે હું અહીંયા સૂઈ ગયો છું. એટલે પછી વાંદરોભાઈ કહે કે અમારે જાંબુ ખાવા છે. તો મગર કે ડેને જાંબુ. તો પછી એ જાંબુ આપ્યા. તો પછી મગરે ખાધો. એમ મગર રોજ આવે ને એના વાંદરા પાસે જાંબુ ખાય. એક દિવસ મગર પોતાની પત્ની માટે જાંબુ લઈ ગયો. તો પછી એક દિવસ એની પત્ની કહે, તું એનું હૃદય કેટલું મીઠું હશે, જાંબુ એટલા મીઠા હે, એટલે તું એને લઈ આવ ને, મને એનું હૃદય ખાવું છે. તો મગર એને કહી, મારું દોસ્ત છે, હું એને કેમ લઈ આવું તો કે નકે હું તને ઘરના બહાર કાઢી નાખીશ. તો પછી મગર ગયો ને એને લઈ આવે ને પછી એને વાતમાં કે તમને કેળા વહુ બા ને કેળાનું શાક બનાવ્યું છે ને કેળા પછી શાક રોટલી છે ને તો પછી વાતમાં મગરે સાચું કહી દીધું. વાંદરાભાઈ હે ને મારી પત્નીને તમારું હૃદય ખાવું છે. તો વાંદરો કહે કે પહેલાં કાં ના કીધું? હું તો હૃદય ઝાડ ઉપર સુકાવા મેલી આવ્યો છું. હાલો પાછા હાલો, હું મારું હૃદય લઈ આવું. તો પછી એમ ગયા, એમ કીધું. પછી વાંદરો હે ને ઝાડ ઉપર ડબડે ચડી ગયો. એમ કીધું કે પોતનું હૃદય કેમ ખાવા દે? એ વાર્તામાં આપણે એ બધું મળે છે કે આપણે મુશ્કેલીમાં આવે ત્યારે આપણે બુદ્ધિ વાપરવી જોઈએ.